વિદ્યાર્થી મિત્રો, પ્લેઇંગ વિથ ફાયરની અંદર આપણે પહેલો અને બીજો વિડીયોનો અભ્યાસ કર્યો. તમને પીડીએફ ફાઇલની અંદર પ્રશ્ન જવાબ પણ મોકલ્યા હતા. હવે પાઠના આજના આ ત્રીજો વિડીયોની અંદર આપણે એ જોઈશું કે ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે, બેઝિક ફોર્મ્યુલા, અને જે બ્લેક પાવડર અથવા તો જેને આપણે ગન પાવડર તરીકે ઓળખીએ છીએ, એ કેવી રીતે બનાવવામાં આવે છે, એનું પ્રમાણ કેટલું છે. તો આપણે પાના નંબર 56 ઉપર હેઝ રિમેન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ. બ્લેક પાવડર અથવા તો ગન પાવડર બનાવવાની જે રીત છે, ફોર્મ્યુલા એટલે કે રીત, પદ્ધતિ, એ સદીઓથી બદલાયા વગર એટલે કે એમની એમ જ રહી છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. તો ફટાકડા બનાવવા માટે 3 પદાર્થોની જરૂર પડે છે. કયા કયા? તો પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને એવી રીતે સલ્ફર. સલ્ફર એટલે જેને આપણે ગંધક કહીએ છીએ, ચારકોલ એટલે કોલસો, અને પોટેશિયમ નાઇટ્રેટ વિજ્ઞાનમાં એક એવો પદાર્થ જ્વલનશીલ આવે છે. ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ. હવે આ ત્રણેય પદાર્થનું વજન કેટલું છે? તો કે 75:15:10. તો 75 જે છે એ પોટેશિયમ નાઇટ્રેટ, 15 છે એ ચારકોલ અને 10 છે એ સલ્ફર. એટલે કે 100 ગ્રામ મિશ્રણ આપણે તૈયાર કરવું હોય તો આટલા પ્રમાણમાં આપણે આ 3 પદાર્થોની જરૂર પડે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. તે લગભગ પૂર્ણ એવું મિશ્રણ છે. એઝ ઇટ ઇઝ, તે જે છે તે પ્રમાણે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર એલ્ટરેશન નીડ ટુ બી મેડ. અને તે માટે થઈ કોઈ પણ પ્રકારના સુધારા વધારા અથવા તો બદલાવ કે ફેરફારની કોઈ જરૂર નથી. એક્સપર્ટ સે ધેટ, નિષ્ણાંતો એવું કહે છે, ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ. આ એકમાત્ર એવી રાસાયણિક ઉત્પાદન છે. સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન્સ. સદીઓ જૂનું એ સમપ્રમાણ ઉપયોગ કરે છે. એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક, અને ઉત્પાદનની પ્રક્રિયા છે એ પણ એની એ જ છે. એટલે કે રેડિયો, બરાબર છે, પહેલાંના બસ, ટ્રક, કાર, અને આજના બસ, ટ્રક, કાર, સ્કૂટર, તો દરેકમાં ફેરફાર. પણ ફટાકડાની પદ્ધતિ, એનું પ્રમાણ અને એની ટેકનિક જે છે એમાં કોઈ ફેરફાર થયો નથી. હાવેવર, તેમ છતાંય, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, આધુનિક રસાયણ વિજ્ઞાન, કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન ના ડેવલપમેન્ટ, વિકાસની સાથે સાથે, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. લાઇટ એટલે કે પ્રકાશ, અને કલર એટલે કે રંગ. પ્રકાશ અને રંગની અસર જે છે એ ફટાકડા બનાવવામાં હવે કોમન એટલે કે સામાન્ય બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીની અંદર, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ, આવા ત્રણેય છે એ ધાતુ છે. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ. તો છેલ્લી સદીની અંદર એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થતાની સાથે સાથે, વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ, કે જે ખૂબ ઊંચા તાપમાને સળગી ઉઠે છે. ઇમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી, નાટ્યાત્મક રીતે તેમાંથી ઝળહળતો થતો તેજસ્વી પ્રકાશ બહાર આવે છે. ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, જે ફટાકડા બનાવવાની રીત છે, પદ્ધતિ, એમાં ઇમ્પ્રૂવ એટલે કે સુધારો બતાવે છે, સુધારો કરે છે. સિમિલરલી, કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. એવી જ રીતે ફટાકડાની અંદર જે રંગો છે એ પણ હાલનું જ ડેવલપમેન્ટ છે, વિકાસ છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ. ફટાકડા બનાવવાની રીત ઓફ રિસર્ચ. સદીઓ સુધી સંશોધનોના પરિણામે એ રંગોની ઓળખાણ થઈ છે. ધીસ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ 2 વેઝ. આ રંગો બેમાંની એક પદ્ધતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે.
લ્યુમિનિસન્સ પ્રકાશ દ્વારા, એન્ડ ઇન્કેન્ડેસન્સ ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. તો આ રીતે 2 રીતે આ રંગોને ઉત્પાદિત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ ચોથા વિડીયોમાં બીજો અભ્યાસ કરીશું.